વડોદરામાં કરજણ તાલુકાના શાંતિના દિગંબર જૈન મંદિરમાં 27 કિલો ચાંદીની ચોરીની ઘટના બની। ચોરોએ મૂર્તિઓ સહિત અંદાજે 27 કિલો ચાંદી અને લાખો રૂપિયાના સોના ચાંદીના આભૂષણો ઉઠાવી લઈ ફરાર થયા, જેના કારણે 40 લાખથી વધુની ચોરીથી મંદિર પરિવાર સમુદાયમાં ભારે ચકચાર મચી। આ ઘટના 8 મહિના પહેલાની મંદિરમાં થયેલી ચોરી પછી ફરી બની હોવાથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા। ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી સીસીટીવીમાં કેદ થયેલા સર્જન દુષ્કર્મીના ભેદને ઉકેલવાનો પ્રયાસ ચાલુ છે। 27.5 એટલે 27.5 કિલો જેટલી ચાંદીનો ભગવાનની મૂર્તિઓ અને ભગવાનને બિરાજમાન કરવાના સિંહાસનો ગયા છે। દાન પેટી 2 તોડી છે, એમાં લગભગ 2 થી 2.5 લાખ રૂપિયા જેટલી રાશિ હશે એ પણ ગઈ છે। મંદિરની બારી તોડીને ચોર લોકો અંદર ઘૂસ્યા છે। તો મંદિરમાં અંદર 7 મૂર્તિ હતી, એમાંથી જે મૂલ્યવાન 3 મૂર્તિ હતી ચાંદીની, મૂંગા રત્નની અને અષ્ટધાતુની, એ 3 મૂર્તિ